પહેલી જ મુલાકાતે તમે જે પ્રોસેસ કરી એમાં મટી ગયું. 4-5 દી જે રોકાણા સુરત ની કર્યો પછી તમે વહી ગયા 15 દિવસ. રેડી બધું રેડી છે. કૈલાસબેન આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? સુરત થી આવીશ. અને શું થતું હતું તમને? કમર દુખતી હતી, ગાદી ઘસાતી હતી ને. હા, કેટલા સમયથી? ઘણું થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા છે કા. એમ. અને શું થતું હતું, શું તમને ગાદી ઘસાતી હતી તો? કમર દુખે, વાકુ ન વળાય, બેસવી તો હબાકા પગ પકડી લે, એવું બધું થતું હતું. MRI બધું કરાયું. પછી કામ કરી શકતા હતા કઈ કે? કામ કરી પછી હબાકા બેસી જવાનું પાછું. પછી દવા કેવું કઈ લીધેલું તમે? હા, દવા ઘણી લીધી. એમ. આમ કઈ પોઝિશનમાં તમને બહુ દુખાવો થતો? વાંકા વળવીને એમ હોય ને તો એ વધારે દુખે, પોતું ને એવું મારી જાય. અને અહીં તમે આ બીજી વાર આવ્યા? હા, બીજી વાર આવ્યા. અને અત્યારે હવે તમને કેમ છે? અત્યારે ઘણું સારું છે. પહેલી વાર જ સારું થઈ ગયું. હરદુઆન બધે નાઈ આવ્યા. એમ? બધી જગ્યાએ નાઈ આવ્યા? કાઈ ન થયું? કાઈ ન થયું. આમ વાંકા વળવા, પગ દુખતો? કાઈ નહીં. બધું રેડી? સાવ બધું રેડી થઈ ગયું. કમ્પ્લીટ? કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ. કાકા તમે શું કહીશો? માતાજીને જે ગાદી દબાતી હતી એની હિસાબે ઘસારો હતો અને કેટલા 2 વર્ષથી હતો, તો તમે શું કહીશો? પહેલી મુલાકાત અમારે લીધી, અમારે 90% પહેલી મુલાકાતે સરસ થઈ ગયું અને પછીની કોઈ ફરિયાદ નથી. અમે કેટલું ફરી આવ્યા, કેટલું ના આવ્યા, રામેશ્વર બીજે કોઈ તકલીફ નથી. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન કોઈ વસ્તુ નહીં, કોઈ તમારી ભગવાનની કૃપા. ક્યાંથી આવો? સુરત થી. તમારો મોબાઈલ નંબર આપી શકો? 98 242 88 948, જેથી કરીને ઘણાને તમારો સંપર્ક કરવો હોય ડાયરેક્ટ. હા, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા, થેન્ક યુ બ્રો. ઓકે. લૂઝ મેં કીધું પાછળ લૂઝ. ઓકે. છોડો. ઓકે. થોડી જવરી નારાયણ. છોડો. પાયોમાં. હા, આવી ગયો.